નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13/4/2024 અને વાર શનિવાર। આજના ગોંડલ, જૂનાગઢ, જામનગર અને અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે। બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરી નાખજો। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। જૂનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 430 રૂપિયાથી 530 રૂપિયા, ચણા 1110 રૂપિયાથી 1261 રૂપિયા, તુવેર 1750 રૂપિયાથી 2284 રૂપિયા, એરંડા 1000 રૂપિયાથી 1110 રૂપિયા, અડદ 1600 રૂપિયાથી 1960 રૂપિયા, સોયાબીન 850 રૂપિયાથી 932 રૂપિયા, ધાણા 1150 રૂપિયાથી 1548 રૂપિયા, ધાણી 1250 રૂપિયાથી 1900 રૂપિયા, મગફળી જાડી 1020 રૂપિયાથી 1302 રૂપિયા, જીરું 3800 રૂપિયાથી 4290 રૂપિયા। અમરેલીમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 425 રૂપિયાથી 567 રૂપિયા, સોયાબીન 850 રૂપિયાથી 914 રૂપિયા, એરંડા 1000 રૂપિયાથી 1094 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1251 રૂપિયા, ધાણી 1200 રૂપિયાથી 2380 રૂપિયા, તલ 1710 રૂપિયાથી 2820 રૂપિયા, મગફળી ઝીણી 900 રૂપિયાથી 1217 રૂપિયા, મગફળી જાડી 1000 રૂપિયાથી 1209 રૂપિયા, કપાસ 992 રૂપિયાથી 1518 રૂપિયા, જીરું 3400 રૂપિયાથી 4365 રૂપિયા। જામનગરમાં એરંડાની જો વાત કરવામાં આવે તો 1000 રૂપિયાથી 1088 રૂપિયા, લસણ 900 રૂપિયાથી 2480 રૂપિયા, રાયડો 800 રૂપિયાથી 957 રૂપિયા, અજમો 2000 રૂપિયાથી 3215 રૂપિયા, ધાણા 1000 રૂપિયાથી 1545 રૂપિયા, ધાણી 1400 રૂપિયાથી 1600 રૂપિયા, મગફળી જાડી 1000 રૂપિયાથી 1210 રૂપિયા, મગફળી ઝીણી 1050 રૂપિયાથી 1200 રૂપિયા, કપાસ 1300 રૂપિયાથી 1555 રૂપિયા, જીરું 2500 રૂપિયાથી 4430 રૂપિયા। ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 450 રૂપિયાથી 586 રૂપિયા, ડુંગળી 71 રૂપિયાથી 261 રૂપિયા, તુવેર 1051 રૂપિયાથી 2251 રૂપિયા, મગ 1301 રૂપિયાથી 2001 રૂપિયા, એરંડા 611 રૂપિયાથી 1136 રૂપિયા, અડદ 600 રૂપિયાથી 1881 રૂપિયા, ચણા 1101 રૂપિયાથી 1261 રૂપિયા, વાલ 501 રૂપિયાથી 2041 રૂપિયા, મેથી 651 રૂપિયાથી 1241 રૂપિયા, લસણ 851 રૂપિયાથી 2801 રૂપિયા, સફેદ ચણા 1236 રૂપિયાથી 2201 રૂપિયા, રાયડો 861 રૂપિયાથી 941 રૂપિયા, મરચાં 601 રૂપિયાથી 3251 રૂપિયા, સોળી 577 રૂપિયાથી 3751 રૂપિયા, મગફળી ઝીણી 901 રૂપિયાથી 1311 રૂપિયા, મગફળી જાડી 851 રૂપિયાથી 1356 રૂપિયા, કપાસ 1101 રૂપિયાથી 1506 રૂપિયા, ધાણા 1000 રૂપિયાથી 1951 રૂપિયા, ધાણી 1100 રૂપિયાથી 2551 રૂપિયા, જીરું 3300 રૂપિયાથી 4851 રૂપિયા।